રાજુલામાં રામનવમીના તહેવારને લઈને પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। અમરેલી એસપી જયવીર ગઢવી તેમજ રાજુલાના પીઆઈ વિજય કોલાદરા સહિતના અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા। આગામી રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય અને નાગરિકો નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। આ ફૂટ પેટ્રોલિંગમાં અમરેલી એસપી જયવીર ગઢવી ખાસ જોડાયા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે રૂટ માર્ચ યોજવામાં આવી હતી। રામનવમીના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓએ જરૂરી સૂચનાઓ આપી હતી। આ કામગીરીમાં રાજુલાના પીઆઈ વિજય કોલાદરા, પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોનો મોટો કાફલો જોડાયો હતો। શહેરના બજારો અને મુખ્ય ચોક વિસ્તારોમાં પોલીસના આ પેટ્રોલિંગને પગલે સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જોવા મળ્યો હતો। તહેવાર પર્વને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થાનું મજબૂત કરી શહેરભરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। સંવાદદાતા ઇરફાન પરમાર, રાજુલા, દીવ મિરર ન્યૂઝ।